16 તારીખે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જવાનું છે। દિલ્હી દરબારમાંથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને પ્રદીપ મુહૂર્ત છે તે આવી ગયું છે। જો મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું હશે તો આ જ અઠવાડિયામાં કરશે, નહીતર પછી વાત પાછી ઉડી જશે। 8 નવા મંત્રીઓ બને તેવી પૂરી શક્યતાઓ છે। અર્જુનજી તો સીએ ચાવડા આ બેમાંથી એકનું ચોક્કસ આ વખતે નંબર લાગશે એવું દેખાઈ રહ્યું છે। કલ્પેશ ઠાકોરની જરૂર અત્યારે સરકારને છે। ખૂબ મોટો નિર્ણય દિવાળી પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ દિલ્હી દરબારમાં પ્રદીપ કરી લીધો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા છે અને તે સમાચાર અત્યારે મળી રહ્યા છે। ગુજરાતની રાજનીતિના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં હવે ગુજરાતમાં દિવાળી પહેલા જ એ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ। દિલ્હીમાં બેઠકમાં સૌથી મોટો નિર્ણય લેવાયો હોવાના સમાચાર। 16 તારીખે અથવા તો 18 તારીખે ગુજરાતની અંદર મંત્રીમંડળ વિસ્તરણ થવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। દિવાળી પહેલા જ હવે ગુજરાતની અંદર મંત્રીમંડળ વિસ્તરણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। દિલ્હીમાં પીએમ આવાસ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક ગત મોડી સાંજે યોજાઈ હતી। એ બેઠકની અંદર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ એ બેઠકની અંદર હાજર હતા। એ બેઠકની અંદર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત હતા। જો કે બેઠકની અંદર સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામની વચ્ચે એ 5 મોટા દિગ્ગજ નેતાઓની બેઠક કે જે સાંજે 6:30 કલાકની આજુબાજુ શરૂ થઈ હતી અને રાત્રે 11 વાગે બેઠક પૂર્ણ થઈ હતી। મંત્રીમંડળ વિસ્તરણ અને સંગઠનને લઈને જે બેઠક યોજાઈ હતી એટલે હવે ગુરુવારે ગુજરાતની અંદર નવું મંત્રીમંડળ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણની સાથે સાથે રીશફલિંગ પણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે। ઘણા બધા મંત્રીઓના ખાતા બદલાય, કેટલાક મંત્રીઓને પડતા પણ મૂકવામાં આવે અને આ સાથે જ કેટલાક નવા મંત્રીઓનો સમાવેશ પણ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। દિલ્હી દરબારની અંદર મોટી બેઠક યોજાઈ હતી કે જ્યાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ત્યાં પહોંચ્યા હતા। મુખ્યમંત્રી સાથે એ મંત્રીમંડળની વિસ્તરણ અને સાથે જ પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે સંગઠનને લઈને બેઠક કરી હોવાની વાત સામે આવી રહી છે। આ તમામની વચ્ચે ગુરુવારે એ મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મારી સાથે મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે। દીક્ષિત, મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણની જે ચર્ચાઓ ચાલતી હતી આ ગુરુવારે નવું મંત્રીમંડળ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ, વિસ્તરણની સાથે સાથે સંગઠનની પણ મોટી બેઠક દિલ્હી દરબારમાં। પ્રદીપ, બે મુદ્દે સૌથી મોટી ચર્ચા કરવામાં આવી હતી। એક તો મંત્રીમંડળમાં વિસ્તરણ છે તે નક્કી છે, એવા સંકેતો હતા કે દિવાળી પછી મંત્રીમંડળનું વિસ્તરણ એટલે કે દિવાળીથી દેવ દિવાળી, પરંતુ નવા ધારાસભ્યો માટે રાહતના સમાચાર એ કે દિવાળી ખૂબ સારી જશે, કારણ કે આ ગુરુવારે જ મંત્રીમંડળનું વિસ્તરણ છે તે થવાનું છે। દિલ્હી દરબારમાંથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને પ્રદીપ મુહૂર્ત છે તે આવી ગયું છે। છેલ્લા ઘણા બધા સમયથી એવું હતું કે વિસ્તરણ ક્યારે અનેક લોકો એવા વાત કરતા હતા, પરંતુ ગઈકાલે જે 6:03 શરૂ થયેલી દિલ્હી ખાતેની બેઠક રાત્રે 10:57 સુધી એટલે લગભગ 3 કલાક જેટલી આ બેઠક છે તે ચાલી હતી। આ બેઠકમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા અને રત્નાકરજી છે તે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। સૌથી મોટો ટાસ્ક એ હતો પ્રદીપ, કારણ કે સતત લોકો અફવા આવતા રહ્યા છે કે આખી સરકાર બદલાઈ જશે, બધી મંત્રીમંડળ નવું આવશે, નવા મુખ્યમંત્રી આવશે, પરંતુ એવું કાંઈ થાય તે સંકેતો આ બેઠકમાં કોઈ પણ પ્રકારે નથી મળ્યા। ફક્ત એટલી જ વાત છે કે આ ગુરુવારે એટલે કે 16 અથવા તો 18 તારીખની વાત હતી, પરંતુ જે સૂત્રો દાવો કરી રહ્યા છે તે પ્રમાણે 16 તારીખે જ મંત્રીમંડળનું વિસ્તરણ થઈ જવાનું છે। મોટા ભાગના મંત્રીઓ 16 તારીખે આવી જશે। 8 થી 10 નવા મંત્રીઓ બનશે તો 12 પણ આંકડો પહોંચી શકે પ્રદીપ।
8 નવા મંત્રીઓ બને તેવી પૂરી શક્યતાઓ છે. ઘણા બધા મંત્રીઓ છે તેને ઘર ભેગા કરાશે, એટલે કે ઘર ભેગા કેને કરવા, નવા કેને લેવા, સંગઠનમાં મહામંત્રી કોને બનાવવા, આ તમામ મુદ્દે ચર્ચા ચાલી છે. દિલ્હી દરબારમાં બિહારની ચૂંટણી વચ્ચે પણ ગુજરાત મામલે 3 કલાક સુધી બેઠક ચાલી, જેમાં પીએમ મોદી થી લઈ અમિત શાહ થી લઈ દિગ્ગજો ઉપસ્થિત રહ્યા, તો સાથે જ ગુજરાતનું નેતૃત્વ પણ આ બેઠકમાં હાજર રહ્યું. કારણ કે એ પ્રકારના એવા મંત્રી બનાવવાના છે કે જેની એન્ટી ઇન્કમ્બન્સી ન હોય, લોકોની વચ્ચે જઈ શકે, લોકોને પૂછી શકે. આજે તમે સૌથી મોટું ઉદાહરણ બચ્ચુ ખાબડ તો લઈ લો, તો બચ્ચુ ખાબડ કદાચ જનતાની વચ્ચે, લોકોની વચ્ચે ના જઈ શકે, ના તમામની વચ્ચે મંત્રીમંડળનું પ્રદીપ વિસ્તરણ આજ ગુરુવારે છે તે માનવામાં આવી રહ્યું છે. ગમે તે ઘડીએ જાહેરાત થઈ જશે. એટલે ન્યૂઝ રૂમના માધ્યમથી આપણે તમામ ધારાસભ્યોને કહીએ છીએ કે આજથી તમારા ફોન ચાલુ રાખજો, કારણ કે જગદીશ વિશ્વકર્માની ઘંટડી તમારા ફોનમાં ક્યારે વાગશે તે નવાઈ નહીં, પરંતુ ગમે તે ઘડીએ પ્રદીપ ફોન ચાલુ થઈ જવાના છે. અને દિવાળી પહેલા ભારતીય જનતા પાર્ટીમાં મોટા પાયે ઉથલ પાથલ છે, મોટા પાયે ફેરફારો છે, અને નક્કી થઈ ગયું છે કે વિસ્તરણ નક્કી છે. અને હવે ઘડીઓ છે તે ગણાઈ રહી છે, એટલે કે ગુરુવારે રીસફલિંગ પણ સાથે છે, એટલે કે ઘણા બધા મંત્રીઓના ખાતા પણ બદલાવાના છે, ઘણા બધા મંત્રીઓ પણ બદલાવાના છે. વાત તો એવી છે કે 1.5 ડઝનથી વધુ મંત્રીઓને ઘર ભેગા પ્રદીપ કરી દેવામાં આવશે. એટલે કહી શકાય કે એક ખૂબ મોટો નિર્ણય દિવાળી પહેલા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વએ દિલ્હી દરબારમાં પ્રદીપ કરી લીધો છે. દીક્ષિત, ભૂતકાળની અંદર પણ ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જ્યારે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની સરકાર હતી, તત્કાલીન મુખ્યમંત્રી હતા, એ દરમિયાન તેમની જગ્યાએ જ્યારે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ આવ્યા, તો એ આખું મંત્રીમંડળ જ ચેન્જ કરી દેવામાં આવ્યું. મુખ્યમંત્રીની સાથે સાથે તમામ મંત્રીઓ નવા આવ્યા. આ વખતે આપણે વાત કરી કે અડધો ડઝન જેટલા તો વિવાદમાં છે, પરંતુ જે વિવાદ સિવાયના એવા કેટલા નેતાઓ છે કે જેમની પણ બાદબાકી થઈ શકે. અને તમે એવું કહ્યું કે 12 જેટલા નવા ધારાસભ્યોને તક આપવામાં આવે. એ 12 માંથી એવી શક્યતાઓ ખરી દીક્ષિત કે લગભગ અડધા કરતા વધારે, એટલે 6 કરતા પણ વધારે ધારાસભ્યો એ 30 અથવા 35 વર્ષની ઉંમરની આસપાસના યંગ અને ડાયનેમિક ધારાસભ્યો હવે મેદાને આવે. પ્રદીપ, એવી પૂરી શક્યતાઓ છે. જો 12 જેટલા નવા, ટોટલ 22 થી 25 ની વચ્ચેનું મંત્રીમંડળ બનવાનું છે, એ વાત પણ નક્કી છે. આપણે સંવિધાન પ્રમાણે મુખ્યમંત્રી સહિતના 27 લોકો મંત્રીમંડળમાં હોઈ શકે, પણ જે સૂત્રોએ દાવો કર્યો છે તે પ્રમાણે 22 થી લઈ અને 25 વ્યક્તિ સુધીનું મંત્રીમંડળ, એટલે કે જમ્બો મંત્રીમંડળ. અત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકાર 16 મંત્રીઓથી એક ચાલતી સરકાર છે, તેમાં પણ 5-6 નો વધારો. એટલે પ્રદીપ, એ પણ વાત છે. સાથે જ સૌરાષ્ટ્રમાંથી કોણ નેતૃત્વ આપવું, તો જયેશ રાદડિયા, જીતુ વાઘાણીના નામ પર ચર્ચા થઈ છે. ઉત્તર ગુજરાતમાં અલ્પેશ ઠાકોરના નામ પર ચર્ચા થઈ છે. હાર્દિક પટેલને પણ મંત્રી બનાવે તો નવાઈ નહીં, પરંતુ હાર્દિક પટેલમાં ટાસ્ક એ છે કે સીએમ પણ અમદાવાદથી છે, એ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. હાર્દિક પટેલ પણ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે, તો કદાચ હાર્દિક પટેલને કે સંગઠનમાં પણ સેટ કરે તેવી વાત સામે આવી રહી છે. પરંતુ જે પ્રમાણે ગઈકાલે 3 કલાક સુધી પ્રદીપ બેઠક થઈ, હું એટલા સમયથી પોલિટિકલ રિપોર્ટિંગ કરું છું, ભાજપે ક્યારે 3-4 કલાક નથી નીકાળી. એ સરકાર બનતી જાય, ફોન આવતા જાય, ફોન ઉપર જ નક્કી થઈ જાય. પરંતુ કાલે ગહન ચર્ચા થઈ છે. ગહન ચર્ચામાં તમે વિચાર કરો કે એક બાજુ બિહારના ઇલેક્શનનું જે સીટ શેરિંગ છે તેના મામલે સતત ચર્ચાઓ છે તે ચાલી રહી છે. બિહારમાં પણ 17 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, પહેલા ફેઝનો, અને બિહાર ઇલેક્શન વચ્ચે ગુજરાત ઉપર ચર્ચા કરવામાં આવીને એ ચર્ચા પણ 5-10 મિનિટ, 15 મિનિટ, અડધી કલાક આવી જાવ એમ નહીં. 6 વાગે અને 3 મિનિટના ટકોરે શરૂ થયેલી બેઠક રાત્રે 10 મિનિટ અને 57 મિનિટ સુધી, એટલે કે લગભગ 3 કલાક સુધી આ બેઠક ચાલી. આ બેઠકમાં કેને કાઢવા, કેને રાખવા, નવા કેને રાખવા, જ્ઞાતીય સમીકરણ શું, આ વ્યક્તિને આપણે અહીં સેટ નથી કરી શકતા તો મહામંત્રી, આ તમામ મુદ્દે છે તે ચર્ચા કરવામાં આવી. એટલે પ્રદીપ, મોટા પાયે, એટલે કે ધરખમ ફેરફારો છે તે મંત્રીમંડળ અને સંગઠનમાં હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે. દીક્ષિત, એક મહત્વપૂર્ણ વાત એ પણ છે કે આપણે હાર્દિક પટેલનું નામ લીધું. આ તમામની વચ્ચે એક સવાલ એ છેલ્લા કેટલાય સમયથી તમામ લોકોને ઉદ્ભવી રહ્યો છે કે શું હવે નવા મંત્રીમંડળની અંદર જેમને વાયદાઓ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવ્યા છે એવા નેતાઓનું શું, જે છેલ્લા 2022ની વિધાનસભાની ચૂંટણી લડ્યા, ત્યારબાદ કેટલાક નેતાઓએ 2022 પછી પેટા ચૂંટણીઓ જીતી, જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા. આ નેતાઓનો ચાન્સ ખરા, જેમાં સિનિયર નેતાઓનો પણ સમાવેશ થાય છે કે જે કોંગ્રેસની અંદર વર્ષોથી રહ્યા અને કોંગ્રેસ સાથે છોડો ફાડીને હવે ભાજપમાં જોડાયેલા છે?
એટલે પ્રદીપ તમે વાત નક્કી રાખો કે ભાજપે કોઈને કમિટમેન્ટ આપી નથી ને આપે તો કમિટમેન્ટ કદાચ પૂરી થાય નથી, એ અલગ વાત છે. અર્જુન મોઢવાડિયાનો સૌથી પહેલો તમારો ઈશારો હતો, તમારું નામ હતું અર્જુન મોઢવાડિયા તરફ જાય. અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા ને ત્યારે એને એવું કીધું હતું કે મારે કાંઈ પદના આ લોભ વગર હું આવું છું. આ વ્યક્તિ અર્જુનભાઈના ખૂબ નજીકના વ્યક્તિ એવું કીધું છે કે મારે કોઈ હોદ્દો નથી જોતો. પણ ભારતીય જનતા પાર્ટીને ખબર છે કે અર્જુન મોઢવાડિયા કોણ છે. આ જ સરકારમાં જયારે વિધાનસભાનું પહેલું સત્ર હતું ને ફક્ત કોંગ્રેસના 17 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા ને ત્યારે અર્જુનભાઈ 17 ધારાસભ્યોમાંના એક હતા. ત્યારે રાજ્યની સરકાર જે પેપર ફૂટે છે તેના ઉપર એક કાયદો બનાવવા જઈ રહી હતી અને ત્યારે અર્જુન મોઢવાડિયાએ એક સુઝાવ આપ્યો હતો કે ભાઈ તમે પોલીસ કેસ કરી જેલમાં નાખીને એ કરે ત્યારે વિદ્યાર્થી હોય, બાળક હોય, તે પોતાનું ભવિષ્ય બગાડી શકે છે, બગડી શકે છે સરકારના એક નિર્ણયથી. તો ત્યારે કોંગ્રેસમાં હોવા છતાં પણ આખી સરકારે અર્જુન મોઢવાડિયાની વાત માની હતી કે નહીં, સાચી વાત છે. એટલે કે અર્જુનભાઈ મોઢવાડિયા એક એવા વ્યક્તિ છે કે તેને સરકારને નહીં પરંતુ સરકારને અર્જુનભાઈની જરૂર છે. અલ્પેશ ઠાકોરના કેસમાં પણ એવું છે કે અલ્પેશ ઠાકોરની જરૂર અત્યારે સરકારને છે, કારણ કે ઠાકોર સમાજની ખૂબ મોટી વોટ બેંક છે. પરસોત્તમ સોલંકીના કેસમાં એવું છે કે તમે પરસોત્તમ સોલંકીને અંડર એસ્ટિમેટ ના કરી શકો. પરસોત્તમ સોલંકીને મંત્રીમંડળમાં તમારે રાખવા પડે. પરસોત્તમ સોલંકીને તમે મંત્રીમંડળમાં નથી રાખતા તો તમારે હીરા સોલંકીને રાખવા પડે. જયેશ રાદડિયાના પણ એવા સમીકરણો છે, જીતુ વાઘાણીમાં પણ એવા છે. તો કદાચ જીતુ વાઘાણી અને જયેશ રાદડિયા બંનેને પ્રદીપ મંત્રી બનાવે છે તો રાઘવજી પટેલને હવે આરામ કરાવે, તમારી ઉંમર પણ થઈ ગઈ છે, તો ઘણા બધા ફેરફારો પ્રદીપ ટૂંક સમયમાં જ આવે તેવી શક્યતાઓ. એટલે કે હવે ઘડીઓ ગણાઈ રહી છે. તમારે ફરીથી રાજભવન જવાનું છે, તમારે ત્યાં કવરેજ કરવાનું છે, એટલે તમને ખબર પડી જશે કે ત્યાં કેના મોઢા હસતા છે ને કેના નિમાણા થઈ ગયા. બિલકુલ દીક્ષિત, રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી આપણી સાથે જોડાયા છે, સીધી વાત તેમની સાથે કરીશું. પ્રશાંતભાઈ, ગુજરાતની અંદર નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને જે આપણે ચર્ચાઓ છેલ્લા કેટલાક મહિનાથી કરતા હતા, આ તમામની અટકળોનો અંત આવે તેવી શક્યતાઓ. ગત મોડી રાત્રે એક મોટી બેઠક દિલ્હી દરબારમાં હતી અને સૂત્રો એવો દાવો કરી રહ્યા છે કે ગુરુવારે રાજભવનની અંદર નવા મંત્રીઓ શપથ લેતા દેખાવાના છે. બિલકુલ ચર્ચાએ જોર પકડ્યું છે અને જ્યારથી અમદાવાદમાંથી પ્રદેશ પ્રમુખ આવ્યા છે અને પ્રદેશ પ્રમુખ બનવાની પણ ઘણા સમયથી આ જ રીતે રાહ જોવાતી હતી, કારણ કે પ્રદેશ પ્રમુખ આવે તો સંગઠન અને ક્યાંક મંત્રીમંડળ, કારણ કે પ્રદેશ પ્રમુખ પોતે પણ રાજ્ય કક્ષા મંત્રીનો હોદ્દો ધરાવે છે, એટલે બટ નેચરલ છે એમણે રાજીનામું આપવાનું જ હોય અને એ પણ આપશે. અને ભાજપે પણ એક વ્યક્તિ એક હોદ્દોનું નક્કી કર્યું છે. હવે આ બધા વચ્ચે આવનારા બુધવારે એટલે કે આવતીકાલે કેબિનેટની મીટિંગ બેસવાની છે. ત્યારબાદ દિવાળીનું વેકેશન છે, એટલે લગભગ એમ કહેવાય કે દિવાળી પહેલાની આ છેલ્લી કેબિનેટ છે. તો નવા ઉઘડતા વર્ષે, નવા વર્ષે વિક્રમ સંવતના નવા વર્ષે નવી કેબિનેટમાં નવા મંત્રીઓ બેસે અને નવેસરથી શરૂઆત કરે, કારણ કે ત્યારબાદ તમે જુઓ તો દિવાળી પછી તરત જ 6મી તારીખે બિહારનું ફેઝ 1 નું ઇલેક્શન પણ છે. ઘણા બધા ધારાસભ્યોને પણ જવાબદારી આપવામાં આવી છે અને CR પાટીલ સહપ્રભારી છે. તો કદાચ દિવાળી પછી, કારણ કે પછી શું થાય, આપણી કોર્પોરેશનની ચૂંટણી આવે છે ગુજરાતની અને ત્યારબાદ તરત જ વિધાનસભાનું બજેટ, એટલે ટાઈમલાઈન ને જુઓ તો નવા મંત્રીઓને પણ એમના વિભાગમાં સેટ કરવા માટે એક ચોક્કસ સમય આપવો પડે. નવા વિભાગ હોય, એના અધિકારીઓ સાથે કામ લેવાનું હોય, બજેટ તૈયાર કરવાનું હોય, પાછલા વર્ષનું બજેટ સમજવાનું હોય, તો એના માટે ચોક્કસ ટાઈમલાઈન જો આપવાનો હોય તો આ એક જ રાઈટ ટાઈમ છે, આ અઠવાડિયું. કારણ કે ત્યારબાદ પછીના કોઈ અઠવાડિયામાં કે કોઈ સમયગાળો એવો બેસતો નથી કે નવા મંત્રીઓ સેટ થઈ શકે, કારણ કે કોર્પોરેશનની ચૂંટણી આવશે એટલે મંત્રીઓને અને ધારાસભ્યોને પણ જવાબદારી આપવામાં આવશે. એટલે જો મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું હશે તો આ જ અઠવાડિયામાં કરશે, નહીતર પછી વાત પાછી ઉડી જશે અને ક્યારે થશે એ અગેન ચર્ચાનો વિષય બની જશે. અચ્છા પ્રશાંતભાઈ, એક વાત એ પણ સમજવી છે અત્યારે કે જે ગુજરાતની રાજનીતિની અંદર આપણે છેલ્લા કેટલાક વર્ષોથી એવું જોયું છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાય, જે રાજીનામા આપીને જોડાય, એમને 1 વર્ષ, 1.5 વર્ષ અથવા તો 2 વર્ષ માટે મંત્રી બનાવે, મંત્રી પદ આપે. ધારાસભ્યની ચૂંટણી જ્યારે તેઓ પક્ષ પલટો કરીને આવે એટલે તેમને જીતાડવા માટે આખું ભાજપ મેદાને હોય. હું વાત કરી રહ્યો છું અર્જુન મોઢવાડિયા અને CJ ચાવડાની, એક પોરબંદર અને એક વિજાપુર. આ બંને નેતાઓ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હતા, એ છોડીને ભાજપમાં આવ્યા છે. એમનો જે લીલી પેનનું આપણે સપનું સાકાર થાય એવી શક્યતાઓ ખરી? તો આમાં કેવું છે કે અર્જુનભાઈ જેવા અને CJ ચાવડા જેવા દિગ્ગજ નેતાઓને જયારે લાવ્યા હોય ત્યારે કોઈક ને કોઈક કમિટમેન્ટ થી લાવવામાં આવ્યા હોય,
અને એમના આવવાથી ફરક ભાજપને શું પડ્યો છે, અથવા તો એવું નથી કે ભાજપની સામે બહુ બોલતા હતા કે કઈ એમની કોઈ કેસ એવા ચાલે છે કે શાંત કરવા માટે આવ્યા હોય, પણ કોઈ કમિટમેન્ટ આપ્યું હોય. જેમ હાર્દિક પટેલ ને અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી આવે છે, પણ એમની હજી રાજનીતિ લાંબી છે ઉંમરની દ્રષ્ટિએ. તો આગામી સમયમાં એમને બીજો લાભ આપવો હોય, વત્તા ભાજપ પાસે સૌથી સારું બહાનું છે કે 27ની ચૂંટણી પહેલા કદાચ 26માં કોઈ ફેરફાર કરવા હોય, અથવા 27ની ચૂંટણી સુધી અત્યારે ચલાવવું હોય અને 27 પછી ફરીથી જો સરકાર બેસે તો એમાં કઈ કોઈને મહત્વનું સ્થાન આપવું હોય, એમ કોઈક ને કોઈક ગાજર આપીને શાંત કરી શકે છે. પણ મને લાગે છે કે અર્જુન અથવા સીજે ચાવડા બેમાંથી એકને આ વખતે એટલા માટે સમાવેશ કરે કે અત્યારનું જે મંત્રીમંડળ જેમાં મુખ્ય દિગ્ગજો જે કોંગ્રેસના છે, કુંવરજીભાઈ બાવળિયા, આપણા રાઘવજીભાઈ પટેલ અને બળવંતસિંહ રાજપૂત, એ ત્રણેયને કદાચ બહાર મૂકે તો એમાંથી કોઈ એકને ચાન્સ આપે કોંગ્રેસમાંથી. એટલે આ બેમાંથી એકનું ચોક્કસ આ વખતે નંબર લાગશે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ પ્રશાંતભાઈ, આભાર વાતચીત કરવા બદલ અને આખી આ ઘટનામાં સમગ્ર માહિતી આપવા બદલ અને જોડાવા બદલ. તો હાલ ગુજરાતની અંદર નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યો છે. દિલ્હી બેઠકની અંદર સૌથી મોટો નિર્ણય થયો હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હી બેઠકમાં સૌથી મોટા નિર્ણય બાદ ગુજરાતની અંદર ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. મંત્રીમંડળના વિસ્તરણ 16 તારીખે અથવા 18 તારીખે થાય તેવી શક્યતાઓની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર કે દિવાળી પહેલા જ એ મંત્રીમંડળમાં વિસ્તરણ થઈ શકે છે. મહત્વપૂર્ણ સમાચાર એ મળી રહ્યા છે. વિકાસ સપ્તાહની ઉજવણી પૂર્વે જ મંત્રીઓ ઉજવણી પૂર્ણ થતાની સાથે જ નવા મંત્રીઓ આવશે. પરફોર્મન્સના આધાર પર મંત્રીઓના ખાતા બદલાય. સારું પરફોર્મન્સ કરનાર રાજ્ય મંત્રીઓને પ્રમોશન અપાય તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. આ તમામની વચ્ચે મંત્રીમંડળનું વિસ્તરણ એ લગભગ ગુરુવાર સુધી નક્કી માનવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યની અંદર વિકાસ સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. વિસ્તરણ બાદ મંત્રીમંડળનું કદ એ 20 થી 22 સભ્યોનું થાય તેવી શક્યતા. મુખ્યમંત્રી પાસેના કેટલાક ખાતાઓએ અન્ય મંત્રીઓને પણ સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. અને આ તમામની વચ્ચે વિસ્તરણ સાથે સાથે ખાતાની ફેરબદલી પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. આ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર છે કે જ્યાં મંત્રીમંડળના વિસ્તરણ અંગે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. નવા મંત્રીઓને શપથ આપવા રાજ્યપાલનો એ આજના દિવસ દરમિયાન સમય માંગવામાં આવે તેવી શક્યતા છે. જો કે રાજ્યપાલ પાસે નવા મંત્રીઓના શપથ માટેના કાર્યક્રમ માટે એ સમય માંગે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કેમ કે રાજ્યપાલ એ આજે તેમનો હરિયાણાના પ્રવાસ પર છે અને હરિયાણાના પ્રવાસની વચ્ચે જો તેમની પાસે સમય માંગવામાં આવે છે તો જે પ્રકારે સમાચાર ગુજરાતની રાજનીતિ સાથે મળી રહ્યા છે કે ગુરુવારની તારીખ દરમિયાન ગુરુવારના દિવસે મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતાઓ એ લાગી રહી છે. એ તમામની વચ્ચે હવે જોવાનું રહેશે કે ગુરુવારે શું કઈ ઘટનાઓ બને છે ને તમામની વચ્ચે જો રાજ્યપાલનો સમય માંગવામાં આવે છે તો મહત્વની વાત કે રાજ્યપાલ એ હાલ હરિયાણાના પ્રવાસે છે. જો તેમનો સમય માંગવામાં આજે આવે છે તો ગુરુવાર સુધીની તારીખ અથવા ગુરુવાર સુધીનો સમય આપવામાં આવે તેવું નક્કી માનવામાં આવી રહ્યું છે. દીક્ષિત કકરાટ જોડાયેલા છે. દીક્ષિત, મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. વિકાસ સપ્તાહની પૂર્ણાહુતિ થતાની સાથે જ નવા મંત્રીમંડળનું વિસ્તરણ નક્કી છે. રાજ્યપાલ પાસે જો સમય માંગવામાં આવે, તેઓ અત્યારે હરિયાણાના પ્રવાસ પર છે, તો પણ ગુરુવારનો જ સમય નક્કી માનવામાં આવી રહ્યો છે. તેઓ હરિયાણાથી પરત આવે એટલે ગુરુવારનો સમય મળે. મુખ્યમંત્રીએ રાત્રિ રોકાણ પણ દિલ્હીમાં કર્યું છે, એ પણ સમાચાર હાલ મળી રહ્યા છે. એટલે પ્રદીપ, મહત્વની વાત છે કે 10 મંત્રીઓ આપણા આ છેલ્લા પરંતુ હમણાં નવા 10 મંત્રીઓને સમાવેશ થાય તેવી શક્યતાઓ. જયેશ રાદડિયાના નામ ઉપર ચર્ચા થઈ. દર્શકોને જણાવીએ કે જયેશ રાદડિયાને પ્રમોશન નક્કી છે. જગદીશ વિશ્વકર્મા પાસે જે ખાતું છે સહકારી મંત્રાલયનું, આખું પોર્ટફોલિયો રાદડિયાને આપી દેવાય તેવી પૂરી શક્યતા દેખાઈ રહી છે. કહી શકાય કે નવા અને 20 થી 22 સભ્યોનું હશે. આપણે ચર્ચા થઈ ગઈ. રીવા જાડેજાને પ્રમોશન અપાય તેવી શક્યતાઓ. જો રીવાબા જાડેજા મંત્રી બની તો બળવંતસિંહ રાજપૂતનું ટાટા બાય બાય નક્કી. તેની સાથે જ
ઠાકોરની સ્વર્ણિમ એન્ટ્રી, આપણે અગાઉ જ કીધું કે અલ્પેશ ઠાકોર સ્વર્ણિમ સંકુલમાં બેસશે. રાજકોટ જિલ્લામાંથી જો કુંવરજી બાવળિયા રાખે છે, જેને મંત્રી બનાવે છે, તો એક જ જિલ્લામાંથી 3 મંત્રી શક્ય નથી. તો ભાનુ બાબરિયાને ટાટા બાય બાય કરી શકે છે કે ભાનુનો ટાઈમ પૂરો થયો, બાબરિયા હવે મંત્રી નહીં. એટલે કે એક મહત્વની વાત. અને મંત્રીમંડળના વિસ્તરણ બાદ પ્રદેશ માળખું છે પ્રદીપ, એ પણ જાહેર થવાનું છે. પરંતુ હાલ જે પ્રમાણે સંકેતો, જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે પ્રદીપ, તે પ્રમાણે હવે કોઈ પણ ઘડીએ ટેલિફોનની ઘંટડીઓ વાગશે અને ટેલિફોનની ઘંટડીઓ વાગતા જ નવા મંત્રીઓ છે તેની શપથવિધિના ટાઈમ અપાશે. ચેમ્બરો પણ સાફ થવા લાગી છે, બંગલાઓ પણ સાફ થવા લાગ્યા છે. એટલે કે હવે નવા ધારાસભ્યો છે તેની એન્ટ્રી છે તે હવે નક્કી છે પ્રદીપ. બિલકુલ આભાર દીક્ષિત, જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ. તો હાલ એ ગુજરાતની રાજનીતિની અંદર ચર્ચાએ તેજ થઈ છે કે નવા મંત્રીમંડળનું વિસ્તરણ, ગુજરાત સરકારના નવા મંત્રીઓએ આગામી 48 થી 72 કલાકની અંદર કદાચ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે નવા એ કેટલાક મંત્રીઓ જે બનવાના છે તેમને અત્યારે હાલ એ ગુજરાતના એ ભારતીય જનતા પાર્ટીના એ ધારાસભ્યોએ પોતાના ફોન એ અત્યારે લઈને સાથે બેઠા હોય એ પ્રકારની સ્થિતિ. કેમ કે ગમે તે ઘડીએ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખનો તેમને ફોન આવે અને તેમને જાણ કરવામાં આવે કે તમારે મંત્રી તરીકે શપથ લેવાના છે. હવે જોવાનું રહેશે કે પ્રદેશ ભાજપના નવા પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોને કોને ફોન લગાવે છે, કયા કયા નેતાઓને ફોન લાગે છે, કયા કયા રાજ્ય કક્ષાના એ મંત્રીઓ છે કે જેમને તેમના કામના આધારે પ્રમોશન આપવામાં આવે છે, એ જોવાનું રહેશે. જો કે આ તમામની વચ્ચે ગુરુવારે ગુજરાતની અંદર નવા મંત્રીઓ એ મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ એ વ્યક્ત કરવામાં આવી રહી છે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.